વાલો દીકરાઓ, આજનો આપણો જે ટોપિક છે એ છે EMF શ્રેણીની રચના. આજે આપણે ડિસ્કસ કરશું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ કેવી રીતે બનાવવામાં આવે અને એ EMF શ્રેણી ઉપરથી ફલિત થતા મુદ્દાઓ. આ EMF શ્રેણી ઉપરથી ફલિત થતા મુદ્દાઓ સમજશો એટલે ઓલમોસ્ટ આ ટોપિકમાંથી જે MCQs પૂછાય છે રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં ઓક્સિડેશન કરતા ગુણધર્મ અને રિડક્શન કરતા ગુણધર્મ, જેને કહેવાય ને કે આ ટોપિકમાંથી જે MCQ પૂછાતા હોય ને 90% ક્વેશ્ચન્સ આજના આ મુદ્દા ઉપરથી પૂછાય. કેવી રીતે પ્રશ્ન પૂછાય, કેમ સોલ્વ કરવા, એ આપણે આગળ ડિસ્કસ કરવાના છીએ આજના લેક્ચરમાં. એની પહેલાં લાસ્ટ લેક્ચરમાં આપણે એ જોઈ ગયા, કેમ કે EMF શ્રેણી બનાવતા પહેલાં એ જોવું પડશે. EMF સિરીઝ બનાવતા પહેલાં તમારે દરેકે દરેક અર્ધકોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જાણતા હોવા જોઈએ. જો આપણે પ્રમાણિત અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ, કોઈ પણ અર્ધકોષ લઈ લો, વાયુ વિદ્યુત ધ્રુવ હોય તોય ભલે કે ઘન વિદ્યુત ધ્રુવ હોય તોય ભલે, સક્રિય હોય તોય ભલે, પ્રત્યેક અર્ધકોષ જે કાર્યરત ન હોય પરંતુ એ અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જાણવા માટે આપણે તેને સંદર્ભ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. આ સંદર્ભ ધ્રુવ કોણ છે? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડીએ ત્યારે જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કરતા અર્ધકોષની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય તો તે અર્ધકોષ ઇલેક્ટ્રોન આકર્ષક બને, એ કેથોડ બને, હાઇડ્રોજન એનોડ બને. ત્યારે બનતા કોષના કોષ પોટેન્શિયલના મૂલ્ય જેટલું જ મૂલ્ય તે કેથોડ ઉપર રહેલા અર્ધકોષનું થાય. રેડી? પણ જો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય અને અજ્ઞાત અર્ધકોષની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી હોય તો અજ્ઞાત અર્ધકોષ એનોડ બને, હાઇડ્રોજન કેથોડ બને અને બનતા એ કુલ કોષનો પોટેન્શિયલના મૂલ્ય, જે મૂલ્યનું ઋણ મૂલ્ય એ અજ્ઞાત અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ જેટલું હોય, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. આને આધારે એક વસ્તુ એ ક્લિયર થાય કે હવે જો આપણી પાસે અજ્ઞાત અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલની માહિતી હોય, એના ડેટા હોય, તો તમે કોઈ પણ બે અર્ધકોષોને જોડી અને એના કોષના કુલ પોટેન્શિયલનું મૂલ્ય જાણી શકીએ. ચલો રેડી? તો હવે શું કરવામાં આવ્યું કે દરેકે દરેક અર્ધકોષો, લાઈક નિકલનો અર્ધકોષ, નિકલ અને નિકલનું દ્રાવણ, ઝિંકનો અર્ધકોષ એટલે ઝિંકનો સળિયો, ઝિંકનું દ્રાવણ, હાઇડ્રોજન અર્ધકોષ તો સંદર્ભ તરીકે બનાવવાનો છે, ક્લોરીનનો અર્ધકોષ બનાવ્યો છે, બ્રોમિનનો અર્ધકોષ બનાવ્યો છે માની લઈએ, સિલ્વર અર્ધકોષ બનાવ્યો, કોપર અર્ધકોષ બનાવ્યો, મેગ્નેશિયમ અર્ધકોષ બનાવ્યો, પોટેશિયમ, કેલ્શિયમ, બધા અર્ધકોષોને રેડી રાખ્યા. 1 બાય 1 આપણે એક વાર હાઇડ્રોજન સાથે જોડી કેલ્ક્યુલેટ કરી એનોડ અથવા કેથોડ તરીકે વર્તે છે એ નજર નાખીએ અને કોષના પોટેન્શિયલના મૂલ્યને આધારે દરેકે દરેક અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના ડેટા ભેગા કરી દીધા. હવે એને શું કર્યું, એ અર્ધકોષના જે રિડક્શન પોટેન્શિયલ છે એને ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા. કયા ક્રમમાં? ઉતરતા ક્રમમાં. દાખલા તરીકે સૌથી વધુ રિડક્શન પોટેન્શિયલ ઉતરતો ક્રમ માટે સૌથી પહેલા કેને લખવાનો હોય? વધારે રિડક્શન પોટેન્શિયલ હોય તો રિડક્શન પોટેન્શિયલ એટલે સપોઝ મારી પાસે F2 છે, ફ્લોરિન 1/2 F2 લખું છું. એમાં એક ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે તો શું બનશે? F-. તો આ રિડક્શન થયું ને, કેમ કે આપણે લખીએ છીએ શું? રિડક્શન પોટેન્શિયલ. એટલે રિડક્શન પોટેન્શિયલ દર્શાવવા માટે હું એક રિડક્શન પ્રક્રિયા બતાવી. તો આ કોષનો જે રિડક્શન પોટેન્શિયલ છે એ રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે હોય છે. જ્યાં બધા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યની એક સિરીઝ બને, જે આપણી NCERT-માં આપેલું છે અને આપણી બુકમાં, એપી બુકમાં આપેલું છે. આનું રિડક્શન પોટેન્શિયલ છે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ -2.87 છે ને, 2.87 વોલ્ટ. રેડી? પછી માનો કે મારી પાસે Cl છે, 1/2 Cl2, એમાં ઇલેક્ટ્રોનનો ઉમેરો કરવામાં આવે તો શું બનશે? Cl. જો હું બધા એકી હારે સિક્વન્સ નથી લખતો, રેન્ડમ લખું છું ઉતરતા ક્રમમાં, બધા નથી લખતો. તો આનો E0 રિડક્શન, અને રિડક્શન કહેવાય એટલે F2 થી F-. આની રિડક્શન પોટેન્શિયલ સાંકેતિક નિરૂપણ લખવું એટલે તમને ખ્યાલ આવે. E0 Cl2 થી Cl-. જો રિડક્શન પોટેન્શિયલ છે, અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ નથી હો, એ બતાવે -1.09 વોલ્ટ. એમાં હશે જ, બધી સિક્વન્સમાં આપેલું છે. 1.36. ઓકે, તો 1.09 BR માટે હશે. સપોઝ 1/2 BR2 છે, એમાં ઇલેક્ટ્રોન ઉમેરીએ તો BR- બને
તો E0 Br2 થી Br માઇનસ 1.09 વોલ્ટ. તો દીકરો આ જો માઇનસ મૂલ્ય જેમ જેમ માઇનસ મૂલ્ય નાનું થતું જાય એમ એનું મૂલ્ય મોટું થાય, બરાબર કે નહીં મેથ્સના અનુસાર. તો આ ક્રમશઃ આપણે કયો ક્રમ લખતા જઈએ છીએ? ઉતરતા ક્રમમાં લખીએ છીએ. એટલે આ પ્લસ મૂલ્ય છે, પ્લસ મૂલ્ય એટલે હવે આ ઉતરતો ક્રમ થયો, બરાબર, મિસ્ટેક થઈ ગઈ. ચાલો તો આપણે ક્રમશઃ ઉતરતા ક્રમમાં લખીએ છીએ. તો આ ફ્લોરિનના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી મહત્તમ 2.7, આના જેવું કોઈનું રિડક્શન પોટેન્શિયલ છે નહીં. આવર્ત કોષ્ટકમાં જેટલા તત્વો છે, જો તમે પ્રત્યેક તત્વોના અર્ધકોષો બનાવીને રેડી રાખો અને એને હાઇડ્રોજન સાથે જોડી અને એનો રિડક્શન પોટેન્શિયલ માપો, રિડક્શન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની હાઇડ્રોજનની સાપેક્ષે તીવ્રતા માપો, તો ફ્લોરિન જેવું કોઈ ઇલેક્ટ્રોન પ્રબળતાથી આકર્ષવાની વૃત્તિ નથી ધરાવતું. એ અહીંયાથી સાબિત થઈ. એટલે ફ્લોરિન સૌથી વધુ ઇલેક્ટ્રોન આકર્ષે, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ફ્લોરિનની વધારે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા ક્લોરિનની વધારો, આ ધ્યાન રાખજો, કેમ કે આમાં પાછું ઇન્ટરનલ અવકાશી અવરોધ નડે. ચલો પછી મેં Br2 લખ્યું. ધીમે ધીમે હજી આપણે આગળ તરફ આવીએ અને મેટલ ઉપર જમ્પ લાવે. સપોઝ Ag પ્લસ છે, રિડક્શન કરવાનું થાય ને, એટલે એમાં નાખીએ ઇલેક્ટ્રોન, એટલે અહીંયા બને ધારો કે Ag, તો આ રિડક્શન જ થયું. તો આનું રિડક્શન પોટેન્શિયલ E0 Ag પ્લસ થી Ag બરાબર પ્લસ 0.80 વોલ્ટ. પછી માનો કે મારી પાસે Cu+2 છે, બધાય EMF શ્રેણીને બધાય નથી લખતો, રેન્ડમ ઉતરતો ક્રમ બતાવું છું, અને એમાંથી બનાવે છે Cu સોલિડ. આ જો રિડક્શન થયું ને, તો આ રિડક્શન ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ, એટલે આનું રિડક્શન પોટેન્શિયલ E0 Cu+2 to Cu પ્લસ 0.34 વોલ્ટ છે. તો આપણે શું કરીએ છીએ? ક્રમશઃ ઉતરતા ક્રમમાં ગોઠવતા જઈએ. તમને એમ થાય સર મારે શું આ બધું યાદ રાખવાનું? ના, એકના વોલ્ટેજ તમારે યાદ રાખવાની જરૂર નથી. અમુક વોલ્ટેજ દાખલાઓમાં વારંવાર આવશે, આપે દાખલા ગણવા માટે વોલ્ટેજના વેલ્યુ તમને આપશે, રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપે, તમારે યાદ રાખવાની જરૂર નથી. પણ છતાં અમુક એવા લોકલ જે વારે ઘડી આવતા હોય ને એમને યાદ રહી જાય, કોપર ને ઝીંક ને અમુક યાદ રહી જશે. બાકી યાદ રાખવાનું કોઈ ટેન્શન નથી. લખશો આખી સિરીઝના વોલ્ટેજ યાદ રાખવાના? ના, દાખલા માટે જરૂરી છે, નથી એવું નથી, પણ એ આપશે, બરાબર. માનો હજી એક રિડક્શન પોટેન્શિયલ લખું છું, લાઈક H+, એમાં નાખીએ ઇલેક્ટ્રોન, તો બને 1/2 H2 ગેસ. રિડક્શન જ થયું ને, આનો રિડક્શન પોટેન્શિયલ સ્વીકાર્યો છે, કેમ કે એની સાપેક્ષે તો આ બધા ગઈ ના. તો આને આપણે શું કીધું? સંદર્ભ ધ્રુવ, SHE, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે આના ઓપ્શનમાં હજી બીજો છે, કેલોમલ, આનાથી શ્રેષ્ઠ, પણ બધા આનાથી પેલા ગણમાં. પછી આમાં મર્યાદા આવી કે પ્લેટિનમ થોડોક અવકાશી અવરોધ કહેવાય ગયું, પણ કેટાલિટિક પોઈઝન તરીકે વર્તે છે. હાઇડ્રોજનનું પ્રેશર મેન્ટેન કરવું અઘરું છે, એક્યુરેટ વેલ્યુ ગણવી મુશ્કેલ હોય. ઓકે, હજી આગળ વધીએ. માની લ્યો કે મારી પાસે Pb+2 છે, 2 ઇલેક્ટ્રોન ઉમેરીએ તો બને Pb. આઈ થિંક એનો રિડક્શન પોટેન્શિયલ -0.13 છે ને. E0 Pb+2 થી Pb -0.13 વોલ્ટ. જો આના કરતા તો નાનું થયું ને, બરાબર. ચલો સીધું જમ્પ લાવીએ Zn+2 ઉપર. Zn+2 2 ઇલેક્ટ્રોન તો બને છે Zn, બરાબર. સોલિડ, આ એક્વિયસ હોય ને આ સોલિડ હોય, એના આપણે ભૌતિક સ્વરૂપ દર્શાવવા પડે, એમાં ના નહીં, એટલે સોલિડ લખી. ગેસ, આ લિક્વિડ, આ તો આયન હોય ને, એક્વિયસ, આ એક્વિયસ હોય. જ્યારે આ શું હોય? સોલિડ ગેસ, સોલિડ એક્વિયસ, કેમ કે આનું દ્રાવણ બની ગયું હોય. રેડી? તો આનો જે રિડક્શન પોટેન્શિયલ છે Zn+2 થી Zn, એ બનશે -0.76 વોલ્ટ. દીકરાઓ ખાસ ધ્યાન રાખવાનું છે, આ રિડક્શન પોટેન્શિયલનું જ મૂલ્ય દર્શાવે છે, અને આ પણ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય દર્શાવે છે. મગજ મારવાનો છે, ગોખવાનું નથી. ઘણા આવું ગોખે, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય બતાવે કે આગળ આયન હોવું જોઈએ, પછી પાછળ એનું તટસ્થ સ્વરૂપ હોવું જોઈએ. એટલે આવું મગજમાં આપણે બેસાડતા હોય ઓલમોસ્ટ. પછી આવું જોઈ જાય ને તો કે ઓક્સિડેશન પોટેન્શિયલ, અરે ભાઈ આ રિડક્શન પોટેન્શિયલ જ છે, F માંથી F- બન્યું, ઇલેક્ટ્રોન સ્વીકાર્યું. એટલે ક્યારેય ભૂલ ન ખાતા. હજી એક એક્ઝામ્પલ લઈએ. ચાલો, દાખલા કે મારી પાસે Mg+2 છે એક્વિયસ, એમાં નાખીએ 2 ઇલેક્ટ્રોન, તો Mg નું રિડક્શન થાય અને Mg સોલિડ બને.
એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય E0 mg + 2 mg એ બનશે -2.36 વોલ્ટ. ચાલો રેડી. પછી માની લ્યો છેલ્લું આપણે લખીએ લિથિયમ પ્લસ એક્વિયસ વત્તા ઇલેક્ટ્રોન ઇટ ગિવ્સ લિથિયમ સોલિડ. તો આ જે રિડક્શન થયું E0 Li + 3 Li આ છે -3.05 વોલ્ટ. રેડી. તો સૌથી વધુ રિડક્શન પોટેન્શિયલ છે ને આટલા આપણે અર્ધકોષો માનો બનાવ્યા ને એને હાઇડ્રોજન આરે જોડી દીધા. તો એને આધારે ગણતરી આપણે આગળની ગઈકાલની થિયરીની આધારે એવું આપણે કન્સેપ્ચ્યુઅલાઇઝ કરી શકીએ કે ભાઈ આ બધા અર્ધકોષો જે બનાવ્યા હતા આપણને એને હાઇડ્રોજન સાથે જોડતા આપણે બધાના પ્રેક્ટિકલી પોટેન્શિયોમીટર દ્વારા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો મળ્યા. હવે આ પ્રત્યેક અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલને ઉતરતા ક્રમમાં ગોઠવતા જે વિદ્યુત ચાલક બળની એક શ્રેણી બને. જે અર્ધકોષ પોટેન્શિયલ અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલને ઉતરતા ક્રમમાં ગોઠવતા એક શ્રેણી બને એને કહેવાય EMF સિરીઝ. બરાબર. એટલે કહી શકાય કે ભાઈ પ્રત્યેક અર્ધકોષો ના પ્રમાણિત જોજો દીકરા બધી વેલ્યુ કઈ છે સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત છે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવી ને જે શ્રેણી બનાવવામાં આવે તેને EMF શ્રેણી કહે છે. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ કહેવાય. તો આ EMF શ્રેણી તો બનાવી. આ EMF શ્રેણી શું કરવાને બનાવી, શું ફાયદો થયો એમને લખી રાખ્યા હોત તો જેના જો તેના લઈ લેત. તો આ બધાને ગોઠવ્યું શું કરવાના? તો ઘણાનો જવાબ એવો છે બા સારું લાગે ને ભૂંડું ન લાગે ઉતરતો ક્રમ. આમાંથી એક કેટલા ફાયદા તમે શું આનો લાભ લઈ શકો. કંઈક પણ કાર્ય કરીએ તો આ સિરીઝને ઉતરતા ક્રમમાં ગોઠવા માટે પહેલા રેન્ડમ ગોઠવો તો જો સૌથી મોટું મૂલ્ય દેખાય છે આનાથી જેટલું મોટું મૂલ્ય કોઈ નથી તો ઉપર રાખો અને નીચે રાખો ઉતરતો ક્રમ ગોઠવો છે. એનું કારણ કહું. એક તમે આ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ જુઓ ને તો તમે એને આધારે ધાતુની સક્રિયતા શ્રેણી બનાવી શકાય. ધાતુનો લક્ષણ હોય ઇલેક્ટ્રોન દાન કરવાનો, ગુમાવવાનો, મેળવવાનો નહીં. આપણે એમ બોલીએ કે ધાતુ સક્રિય છે મતલબ કે એ ધાતુ ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવતો હોય તો જ સક્રિય કહેવાય. સમજાઈ ગયું? તો આપણે એમ કે દીકરાઓ ધાતુની સક્રિયતાની શ્રેણી બનાવો મતલબ આપણે સૌથી વધુ સક્રિય ધાતુ જોતો હોય તો એને આપણે કહી શકાય કે એવો ધાતુ કે જે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ જોરદાર ધરાવતો હોય, મેળવવાની વૃત્તિ ઓછી હોય. તો આ શ્રેણી આપણે કયો ક્રમ બનાવ્યો છે? ઉતરતો ક્રમ. પણ શેનો? રિડક્શન પોટેન્શિયલનો એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિનો ઉતરતો ક્રમ ગોઠવો છે. મતલબ ધીમે ધીમે ઉપરથી નીચે આવશો ને આ EMF શ્રેણીમાં એમ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઘટતી જાય તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધતી જાય. બરાબર કે નહીં? તો આ EMF શ્રેણીમાં ઉપરથી નીચે આમ આવીએ, ઉપરથી નીચે જઈએ એમ શું કહી શકાય? ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઘટે અને ઇલેક્ટ્રોન આકર્ષવાની ને મેળવવાની અમારા ગામમાં એક જ થાય. મતલબ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધે કે નહીં? તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધે એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ એટલે તો ધાતુ એક ગુણ થાય. તો આ EMF શ્રેણીમાં ઉપરથી નીચે આવો તો ધાત્વિક ગુણ વધે ને. તો આ ધાત્વિક શ્રેણી આમ થઈ. સૌથી સક્રિય ધાતુ નીચે વાળો આવે પછી ક્રમશઃ સક્રિયતા શ્રેણીમાં ધાતુનો ગુણધર્મ ઘટતો. જો છેલ્લે બાજુ કોને ખબર? સિલ્વર ને ગોલ્ડ ને એવા. સમજાય છે કે નહીં? એટલે નીચેની તરફ જો સક્રિયતા શ્રેણી વધી આમ ઉપરથી નીચે આવો ને એમ રિડક્શન પોટેન્શિયલ ઘટે તો ધાતુની સક્રિયતા શ્રેણી વધે. તો આને આધારે ધાતુની સક્રિયતા શ્રેણી બનાવી શક્યા. ચાલો આને આધારે EMF શ્રેણી ઉપરથી ફલિત થતા મુદ્દા પછી જોઈએ. પહેલા આપણે 2-4 પ્રશ્નો સોલ્વ કરીએ રેન્ડમ.
તમને એમ કહેવામાં આવે ચાલો દીકરાઓ આમાંથી આપણને 2 કોઈ પણ અર્ધકોષ આપી દેવામાં આવશે, 2 અર્ધકોષ. તમારે એનો કોષ બનાવવાનો, ઇલેક્ટ્રોકેમિકલ સેલ બનાવો, એ કોષનું સાંકેતિક નિરૂપણ કરો, એ કોષની પ્રક્રિયા લખો અને એ કોષનો કેટલા વોલ્ટની બેટરી બનશે એ દર્શાવો. તમને એમ કહેવામાં આવે ચાલો આમાંથી હું બ્રોમિન જોડું અને હાઇડ્રોજન અર્ધકોષ જોડું. કેને જોડું? બ્રોમિન અને. તો એક વસ્તુ મગજમાં રાખવાની, જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હશે. આ તો આપણે હાઇડ્રોજનની સાપેક્ષે જ બનાવી નાખ્યા છે ને, હાઇડ્રોજનનો તો 0 લીધો છે, એટલે એક CMF શ્રેણી બનાવી. સમજાઈ ગયું કે નહીં? આ બધા મૂલ્યો ક્યાંથી કાઢ્યા? ભગવાને કીધા આપણને રાતે સપનામાં આવીને નહીં, હાઇડ્રોજનની સાપેક્ષે ગણ્યા ને લાસ્ટ લેક્ચરમાં. તો તમારે હવે એક EMF શ્રેણી ડેવલપ થઈ ગઈ. હવે આને આધારે તમે કોઈ પણ કોષને જોડી અને જુદા જુદા પ્રકારના કોષોની રચના કરી શકો છો. તો આપણે પહેલો એક પ્રશ્ન થાય કે ભાઈ ચાલો સર આપણે બ્રોમિનને જોડીએ, હાઇડ્રોજનને જોડીએ, એક કોષ બનાવીએ, કેટલા વોલ્ટની બેટરી બનશે? તો પહેલા તો એક વસ્તુ યાદ રાખશું, કેથોડ કોણ બને? તો જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય. એનોડ કોણ બને? જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી. આકર્ષણના સંદર્ભમાં જ બોલશું એટલે ગોટા ન થાય. હવે તો આપણે વેલ્યુ પણ જાણી ગયા છીએ, તો વેલ્યુ જોઈને તરત ખબર પડી જાય કોણ કેથોડ બને, કોણ એનોડ બને. અજ્ઞાત રહીએ જ નહીં આપણે. તમે આમાં જોઈ શકો છો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જેનું વધારે હોય એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ. બ્રોમિન અને હાઇડ્રોજનને જોડીએ, ઉપરની બાજુના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઊંચા હોય, નીચેની બાજુના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો નીચા હોય. તો જેમ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઊંચા એમ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય, નીચે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઘટતી જાય. તો બ્રોમિનને જોડીએ છીએ, હાઇડ્રોજનને જોડીએ છીએ, તો આની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે છે કેમ કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઊંચું છે. જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઊંચું એ શું બને? અને બરાબર. તો જેની રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય ઊંચું હોય તે કેથોડ બને કે નહીં, અને જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય નીચું હોય તે શું બને? એનોડ બને. ક્યારે? જ્યારે આપણે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરવી હોય ત્યારે. પહેલા હું તમને એવા બધા કોન્સેપ્ટ કહી દઉં કે જે આપણી NCERTમાં નથી, પછી EMF શ્રેણીના લાભાલાભ જોશું કે એનાથી ફલિત થતા મુદ્દા. પહેલા આપણે એ વસ્તુ થોડીક લઈએ, એના ફલિત થતા મુદ્દા જોવા હોય તો થોડુંક એક્સ્ટ્રા મુદ્દાઓ જોઈ લઈએ. હવે આપણે એક કામ કરીએ, આને આધારે એક પહેલા તો રેન્ડમ અર્ધકોષ બનાવીએ. ચોપડીમાં એક્ઝામ્પલ આપ્યું છે એવું. આપણે એક કામ કરીએ, Br2 અર્ધકોષ અને હાઇડ્રોજન અર્ધકોષ બેને જોડો. જોડતા બનતા કોષનો પોટેન્શિયલ ગણો. તો કેમ ગણશું પોટેન્શિયલ? 2 અર્ધકોષને જોડી દો, બરાબર. કોણ એનોડ બને, કોણ કેથોડ બને? Br2 કેથોડ બને. હાઇડ્રોજન અર્ધકોષ સાંકેતિક નિરૂપણ કરીએ. પહેલા કેને લખશું? એનોડ. પહેલા એનોડ હોય, ડાબી બાજુ એનોડ આવશે, બરાબર. કોષમાં તમે જોડતા હો પ્રેક્ટિકલી ત્યારે ભલે ને આડા આવડા જોડ્યા હોય, એ તો વિદ્યુતનો પ્રવાહ આમ જાવ અને બદલે આમ જાય, ઇલેક્ટ્રોન આમ જાય બદલે આમ જાય, એ અલગ વસ્તુ. તમે જોડતા હોય ત્યારે ગમે એમ બતાવો, પણ જ્યારે સાંકેતિક નિરૂપણ કરતા હોય ત્યારે એ આપણે એક્યુરેસી રાખવી પડે. તો તમારે ડાબી બાજુ જે કેથોડ હોય એને જમણી બાજુ રાખવાનું, ડાબી બાજુ એનોડ હોય એને બતાવવાનું. આમાં એનોડ કોણ બને? એને આપણે કઈ બાજુ બતાવશું? ડાબી બાજુ. તેનું સાંકેતિક નિરૂપણ કેવું થવું જોઈએ? PT સોલિડ, સોલ્ટ બ્રિજ, H2 ગેસ, પછી H+ સોલ્ટ બ્રિજ બોલાઈ ગયો મારાથી, પણ સોલ્ટ બ્રિજ ના આવે. એક્વિયસ 1 મોલર. હવે સોલ્ટ બ્રિજ Br એક્વિયસ, Br2 ગેસ, 1 મોલર થાય, આ 1 બાર થાય, આ Br2 લિક્વિડ હોય એટલે ગેસ લખાઈ ગયું લિક્વિડ, અને PT આ સોલિડ, આ કેથોડ છે એટલે પ્લસ, એનોડ છે એટલે માઇનસ. કોષની પ્રક્રિયા, આ કોષની પ્રક્રિયા ઇમ્પોર્ટન્ટ, લોચા લાગે નકર. કોષની પ્રક્રિયામાં ગોટા ન મારવા હોય તો એક સિમ્પલ વસ્તુ આપું છું. 1/2 H2 ગેસ આવું લખવાનું. એમાંથી ઓક્સિડેશન થવાનું છે ને, એરો મારો, H+ અહીંયા લખી નાખો. આનું ઇલેક્ટ્રોન છે એ રિડક્શનમાં વપરાઈ જશે. ઓકે, આ એક્વિયસ 1 મોલર રેડી. રિડક્શનમાં વાપરશે તો Br નું રિડક્શન થવું જોઈએ ને, તો અહીંયા Br- ન લખવાનું હોય,
સમજાય છે કે નહીં? અહીંયા હું આવશે 1/2 Br2 લિક્વિડ, એ ઇલેક્ટ્રોન લઈ લેશે, ક્લિયર, અને હું બનાવશે Br માઇનસ એક્વિયસ, ક્લિયર. તો આ એક આખી પ્રક્રિયા થઈ ગઈ પૂરી, પરિણામી રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ. કોષનો પોટેન્શિયલ E0 સેલ બરાબર E0 કેથોડ, એટલે કે રિડક્શન ઓફ કેથોડ, માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. કેથોડમાં કોણ છે? તો એનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? 1.09. મેં લખી દીધો છે, એટલે તો પ્રશ્નો જ્યારે પૂછાય તો આપે તમને, બરાબર. આ તો લખેલું છે, મેં નથી લખ્યું અહીંયા. અને આ 0.0 વોલ્ટ, તો પરિણામી E0 સેલ કેટલો આવશે? 1.09 વોલ્ટ. ચલો, આ બની ગયું. હવે આમાંથી તમે કોઈ પણ રેન્ડમ બે અર્ધકોષ જોડીને કોષ બનાવી શકો. તો આપણે એક નવું એક્ઝામ્પલ બનાવીએ. ચોપડીનું એક્ઝામ્પલ તમે જોશો તો હવે આવડી જશે તમને. ઝિંક અને હાઇડ્રોજન સાથે બતાવ્યો છે, ખબર પડી. ઝિંક અને હાઇડ્રોજનને જોડો, કેટલા વોલ્ટની બેટરી બને? કેથોડ કોણ બને? ઝિંક અને હાઇડ્રોજનમાં કેથોડ કોણ બને? અને ઝિંક એનોડ બનશે, બરાબર ને? ઓકે, તો કેથોડ માઇનસ એનોડ 0 માઇનસ -0.76. હવે કામ કરીએ, આપણે છે ને સિલ્વર લઈએ અને મેગ્નેશિયમ લઈએ અને કોષ બનાવીએ. તો સિલ્વર અર્ધકોષ અને મેગ્નેશિયમ અર્ધકોષ નવું. તો સિલ્વર અર્ધકોષ ને મેગ્નેશિયમ અર્ધકોષમાં એનોડ કોણ હોય? મેગ્નેશિયમ. તો સાંકેતિક રૂપમાં બોલો, Mg સોલિડ, Mg પ્લસ 2 એક્વિયસ 1 મોલર, સોલ્ટ બ્રિજ, Ag પ્લસ એક્વિયસ 1 મોલર, Ag સોલિડ. આ કેથોડ, આ એનોડ. પ્રક્રિયા કોષની કઈ થાય? Mg માંથી Mg પ્લસ 2. તો અહીંયા લખું છું પ્રક્રિયા. Mg સોલિડ, એમાંથી બનશે Mg પ્લસ 2 એક્વિયસ. 2 ઇલેક્ટ્રોન ગુમાવે, કોણ લેશે? Ag પ્લસ સ્વીકારે, તો બેલેન્સ કરવા માટે 2Ag પ્લસ. આ કઈ થશે? આ એનોડ ઉપર પ્રક્રિયા, આ કેથોડ ઉપર, આ ઓક્સિડેશન, આ રિડક્શન. Ag પ્લસ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે, 2 મોલ્સ ઓફ Ag સોલિડ. પ્રક્રિયાનો કરવાનો સરવાળો, 2 ઇલેક્ટ્રોન ગયા, તો પ્રક્રિયા થઈ Mg સોલિડ વત્તા 2Ag પ્લસ એક્વિયસ. ઇટ ગીવ્સ Mg પ્લસ 2 એક્વિયસ અને 2Ag સોલિડ. થઈ ગયું? ચાલો, આ કોષનો પોટેન્શિયલ કેટલો આવશે? તો E0 સેલ બરાબર E0 કેથોડ એટલે Ag પ્લસ 2Ag, બરાબર કે નહીં? માઇનસ E0 એનોડ Mg પ્લસ 2Mg. તો આ કેટલો છે? 0.80 પ્લસ છે ને, અહીં લખ્યું છે, જોઈ લ્યો. માઇનસ Mg પ્લસ 2 માઇનસ 2.36 માઇનસ 2.36. તો બનાવો, કેટલા વોલ્ટની બેટરી બને? 3.16. મોટો વોલ્ટેજ આવ્યો, બરાબર. 3.16 વોલ્ટ. Ag 0.80 છે અહીં પ્લસ, બરાબર. હે શું બે? હવે આ રીતે આ તો આપણે Mg અને Ag ને જોડ્યો. આને આધારે તમે કોઈ પણ બે અર્ધકોષોને લઈ લ્યો. એક વસ્તુ ફિક્સ હોય, નીચેની બાજુ હોય ને, એ શ્રેણીમાં નીચેની બાજુ બે અર્ધકોષને ઉપાડીને જ્યારે સંપૂર્ણ કોષ બનાવશે, એમાં જે નીચેની બાજુ હશે ને એનોડ બનશે, ઉપરની બાજુ હશે. શા માટે? ઉપર વાળાનું રિડક્શન પોટેન્શિયલ ઊંચું હોય, નીચે વાળાનું રિડક્શન પોટેન્શિયલ નીચું હોય, બરાબર. ઓકે, તો તમને એવો કોઈ પ્રશ્ન પૂછે કે મારી પાસે અલગ અલગ 4 તમને પ્રશ્નમાં બનાવીને દીધા હોય કે જુદા જુદા 4 અર્ધકોષોના પોટેન્શિયલ નીચે મુજબ છે, તો તેમાંથી 2 એવા વિદ્યુત રાસાયણિક કોષ બનાવો કે જેના અનુક્રમે કોઈ એક વિદ્યુત રાસાયણિક કોષથી બનતો વોલ્ટેજ ખૂબ ઓછો હોય અને કોઈ એવો વિદ્યુત રાસાયણિક કોષ બનાવો જેનો વોલ્ટેજ ખૂબ વધુ હોય. તો તમે શું જોશો એમાં? તો તમે એમાં કેવી રીતે બનાવશો? સૌથી ઓછો વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ બનાવવો હોય ને, તો એવા 2 વિદ્યુત રાસાયણિક અર્ધકોષ જોડવાના કે જેમના વચ્ચેનો પોટેન્શિયલનો તફાવત ઓછો હોય.
સમજાઈ ગયું? તમને આમાંથી એમ કે ભાઈ સૌથી મોટો વોલ્ટેજ બનાવવો હોય એવી બેટરી કઈ જોડવાની? ઉપર ને નીચે. સમજાઈ ગયું? જેમાં મોટો ગેપ હોય ને એ બેને જોડો તો મોટા વોલ્ટની બેટરી બને, જેમાં નાનો ગેપ હોય વોલ્ટેજનો, સમજાઈ ગયું, એ બેને જોડો તો ઓછા વોલ્ટની બેટરી બને. તો આ રીતે એવું જરૂર નથી કે હંમેશા બેટરી મોટા વોલ્ટની જોઈએ. નાના લેમ્પ માટે કે નાના વોલ્ટેજની જરૂર પડે ત્યાં મોટો વોલ્ટેજ વાળો લેમ્પ ન હાલે, કેમ કે મોટા વોલ્ટેજની બેટરી હોય એ નાનો વિદ્યુત જથ્થો ખમી શકતા હોય ઉડાડી નાખે, હાઈ વોલ્ટેજ પાસ કરો. જેવી જરૂરિયાત હોય એ બેટરી તમે આના આધારે બનાવી શકો. બીજું, હજી વિદ્યુત રાસાયણિક કોષ બનાવો, આ આપણે બનાવીએ છીએ એનું કારણ છે કે આ બધા જે સ્પીસીસ છે એ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે આપમેળે કાર્ય મંડે છે કરવા, આપમેળે પ્રક્રિયા કરે છે ને, એટલે આપણે એનો લાભ લઈએ છીએ. તો આને આધારે પ્રશ્ન પૂછાય કે આપેલ રીએમએફ શ્રેણીના કોઈ પણ જુદા જુદા અર્ધકોષોના પોટેન્શિયલ આપી દે અને તમને એમ પૂછાય કે ફલાણા આપેલા વિદ્યુત રાસાયણિક અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને આધારે તેના રિડક્શન કરતા ગુણધર્મના ચડતા ક્રમમાં ગોઠવો કે ઓક્સિડેશન કરતા ગુણધર્મના ચડતા ક્રમમાં ગોઠવો, આવા પ્રશ્નો આવશે તમે આના એમસીક્યુ સોલ્વ કરશો ત્યારે. એના માટે તમારે ઈએમએફ શ્રેણીના ફલિત થતા મુદ્દા જોવા પડે. તમે પહેલા કીધું કે એની પહેલા આપણે એક એવો મુદ્દો જોવો છે કે એનસીઆરટીમાં નથી પણ પ્રશ્નો પૂછાય આના સંદર્ભે. તો હવે આપણે એની ચર્ચા કરીએ. રેડી? ચાલો સૌ પ્રથમ એક મુદ્દો ક્લિયર કરી લઈએ કે કોઈ પણ પ્રક્રિયા થતી હોય એનો જે અર્ધકોષ હોય એ અર્ધકોષનો પોટેન્શિયલ, પ્રમાણિત પોટેન્શિયલ હંમેશા અચળ હોય, બદલે નહીં. જો તમે એક કોષની દ્રાવણની સાંદ્રતા બદલી નાખો ને તો કોષનો પોટેન્શિયલ બદલે, સાંદ્રતા બદલો તો બદલે. પણ એ પ્રક્રિયા સંતુલિત કરવા માટે તમે યોગ્ય સહગુણક વડે ગુણ્યો હોય તો કોષનો પોટેન્શિયલ સરખો જ રહે. એટલે ચોખવટ કરી દઉં કે હંમેશા આ પ્રશ્નો આવે છે ઘણીવાર, હંમેશા પ્રમાણિત કોષ પોટેન્શિયલ નું મૂલ્ય કેવું હોય? નિશ્ચિત જ હોય, બદલે નહીં, અચળ હોય. જો તમે કોષમાં સાંદ્રતા બદલો ને તો કોષ પોટેન્શિયલ બદલે, પણ જો સાંદ્રતા બદલો તો કોષ પ્રમાણિત નો રહે ને. એમાં તો સાંદ્રતા હંમેશા કેટલી હોવી જોઈએ? 1 મોલર. કોષ પોટેન્શિયલ એટલે કે E0 સેલ અથવા તો E0 રિડક્શન, કોઈ પણ અર્ધકોષનો પોટેન્શિયલ લઈ શકો. કેવો છે? તો કે બે ગુણધર્મ, માત્રાત્મક અને વિશિષ્ટ. કેવો ગુણધર્મ છે? વિશિષ્ટ ગુણધર્મ છે. એ દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતો નથી. મતલબ કે તમે એક કોષમાં 1 મોલર દ્રાવણ અડધો લીટર ભરો, તે 1 મોલર દ્રાવણ ના 10 લીટર ભરો, બે પાત્ર દરમિયાન બે પાત્રમાં વોલ્ટેજ એક સરખા જ ઉત્પન્ન થાય. તો જો જથ્થા ઉપર આધાર રાખતું હોત તો અડધો લીટર દ્રાવણ ધરાવતું કોઈ કોષ અને 10 લીટર દ્રાવણ ધરાવતો કોઈ કોષ જો દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતો હોત તો 10 લીટર વાળું દ્રાવણ વાળું રહ્યું એમાં જાજા વોલ્ટેજ મળવા જોઈએ ને. પણ પ્રેક્ટિકલી એવું થાય નહીં, કેમ કે એ દ્રાવણના માત્રાત્મક ગુણધર્મ નથી. કયા છે? દ્રવ્યના જથ્થા ઉપર આધાર ન રાખે. તમે જો પ્રક્રિયા પાત્રમાં એટલે કે કોષમાં રહેલા દ્રાવણનો જથ્થો વધારો કહું છું, સાંદ્રતા નહીં. જો દ્રાવણનું કદ વધારો, દ્રાવણનો જથ્થો વધારો તો કોષનું આયુષ્ય વધે, કોષનો વોલ્ટેજ નહીં. બીજી એક વાત, એટલે વિશિષ્ટ ગુણધર્મ છે, બરાબર. બીજું, કોષમાં થતી પ્રક્રિયા સંતુલિત કરવા માટે જો યોગ્ય સહગુણક વડે ગુણવા પડે તો પણ તેના કોષ પોટેન્શિયલને ગુણવાના નહીં, તો પણ તેનો કોષ પોટેન્શિયલ કેવો હોય? અચળ રહે, બદલે નહીં. કેમ કે એ માત્રાત્મક ગુણધર્મ નથી, વિશિષ્ટ ગુણધર્મ છે. ઉદાહરણ આપું, માની લ્યો કે Ag પ્લસ વત્તા ઇલેક્ટ્રોન, ઇટ ગીવ્સ Ag. આ રિડક્શન પોટેન્શિયલ થયો ને સિલ્વરનો, 0.80 વોલ્ટ છે કે નહીં? તો 2Ag પ્લસ ઇટ ગીવ્સ 2 ઇલેક્ટ્રોન અને અહીંયા 2Ag, તો રિડક્શન પોટેન્શિયલ તો 0.80 વોલ્ટ જ રહેશે. સમજાય છે?
હું એમ કહું કે Cl માઇનસ Cl 1/2 Cl2 પ્લસ ઇલેક્ટ્રોન ઇટ ગિવ્સ Cl માઇનસ, આનો કોસ પોટેન્શિયલ લખ્યો છે પ્લસ 1.36 વોલ્ટ. પણ એ તો માનો કે હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય તો, અને મેગ્નેશિયમ સાથે જોડું તો મેગ્નેશિયમમાં 2 ઇલેક્ટ્રોનની જરૂર હોય કે નહીં? તો આનું સમીકરણ સંતુલિત કરવા માટે મેગ્નેશિયમના ફેરફાર કરવું હોય ત્યારે Cl2 સમજાય છે કે નહીં, વત્તા 2 ઇલેક્ટ્રોન ઇટ ગિવ્સ Cl2Cl માઇનસ થાય તો વોલ્ટેજ હંમેશા વોલ્ટેજ નહીં બદલે. એટલે આવો કોઈ પ્રશ્ન ઊભો થાય કે ગુણ્યા 2 કરેલા છે સર તો વોલ્ટેજ ડબલ કરો, ના, એ વિશિષ્ટ ગુણધર્મ છે, માત્રાત્મક ગુણધર્મ નથી. પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનો ફેરફાર પ્રતિ સ્પીસીસ એક Cl2 દીઠ 2 નો જ રહે. સમજાઈ ગયું? હવે અહીંયાથી અમુક પ્રશ્નો પૂછાય, આ મુદ્દાને ખાસ ધ્યાન રાખવાનું. EMF શ્રેણી ઉપરથી એક ફલિત થતો મુદ્દો એક લખું છું જે આપણી NCERT નથી. આપણે એવું કીધું કે આ બધા પ્રક્રિયા જે EMF શ્રેણીના જે અર્ધકોષો છે એ જ્યારે એને જોડવામાં આવે ત્યારે પ્રક્રિયા આપમેળે કરે છે ને આપણે એનો લાભ લઈએ છીએ, જુદા જુદા પાત્રમાં રાખીને ને. પણ એક જ પાત્રમાં 2 અલગ અલગ વસ્તુ રાખીએ, એક જ પાત્રમાં કોઈ એક વિદ્યુત ધ્રુવનો સળિયો ડૂબાડીએ, જ્યારે બીજો કોઈ એક દ્રાવણ નાખીએ બીજા અન્ય ધાતુનું, ત્યારે પ્રક્રિયા આપમેળે થતી હતી ને, રેડોક્સ. તો જ્યારે પાત્રમાં કોઈ એક વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ નાખીએ અને બીજો કોઈ ધાતુનો સળિયો નાખીએ ત્યારે રેડોક્સ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ પણ આને આધારે ખબર પડે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ નીચેવાળા બતાવે, મેળવવાની વૃત્તિ ઉપરવાળાના આયનો બતાવે. તો મારી પાસે કોઈ એક દ્રાવણ હોય, એ દ્રાવણમાં હું સળિયો ડૂબાડું અને એ દ્રાવણમાં આપમેળે પ્રક્રિયા થાય છે કે નહીં થાય એ નક્કી કરવું હોય, અથવા તો થાય છે માની લઈએ, આપણી આપમેળે પ્રક્રિયા થાય છે, તો ક્યારે થઈ હોય? એ સળિયો ઉપરવાળાનો હોવો જોઈએ કે નીચેવાળાનો હોવો જોઈએ? અને દ્રાવણ સમજાઈ ગયું ને? કેમ કે ઉપરવાળાનું શું થાય? રિડક્શન. અને નીચે તરફ હશે તો આમ કહી શકીએ ને કે જો EMF શ્રેણી માં નીચે તરફ રહેલ, સમજાઈ ગયું, નીચેની તરફ રહેલ વિદ્યુત ધ્રુવનો સળિયો અને સળિયો લઈ તેને EMF શ્રેણી ના ઉપર તરફ રહેલ, એટલે ઉપર બાજુ આવે કે નહીં, વિદ્યુત ધ્રુવ ને અનુવર્તી દ્રાવણમાં ડૂબાડતા શું થાય? રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય. મતલબ નીચેની તરફ જે EMF શ્રેણીમાં જે નીચેની તરફ આવે અર્ધકોષ એનો વિદ્યુત ધ્રુવ લેવાનો અને ઉપરવાળા હોય એનું શું લેવાનું? દ્રાવણ. એટલે સમજાઈ ગયું ને? ટૂંકમાં કહીએ તો રેડોક્સ આપમેળે થાય જો નીચે તરફ, એટલે EMF શ્રેણીની વાત કરું છું, નીચે તરફનો સળિયો સમજાય છે અને ઉપર તરફનું દ્રાવણ હોય. એટલે મેં રેડોક્સ પ્રક્રિયા જ્યારે ભણાવતો ને ચેપ્ટર ત્યારે એવું બોલતો હતો, સક્રિય ધાતુનો સળિયો, ઓછી સક્રિય ધાતુનું દ્રાવણ. તો સમજાઈ ગયું કે નહીં? આ ઓછા સક્રિય, આ વધુ સક્રિય. વધુ સક્રિય એટલે ધાતુની સંદર્ભે બોલું છું, ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ. બીજું, રેડોક્સ આપમેળે ન થાય જો ઉપર તરફનો, એટલે કઈ ઉપર તરફ એટલે આ બાજુનો, સમજે કે નહીં, અને નીચે તરફનું દ્રાવણ. નીચે તરફનું દ્રાવણ એટલે આના કોઈના દ્રાવણ, લાઈક ZnSO4 નહીં. તો એક્ઝામ્પલ આપું, દાખલા તરીકે CuSO4 નું દ્રાવણ છે, બરાબર, અને ઝિંકનો સળિયો છે, તો રેડોક્સ પ્રક્રિયા થાય. સમજે છે ને? કેમ કે ઝિંક ક્યાં આવ્યું? સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાશે, નીચેની તરફ આવે, એના રિએક્શન પોટેન્શિયલના મૂલ્યો
નીચા છે, એટલે જેનો સળિયો ડૂબાડેલો હોય ને એના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય નીચું હોવું જોઈએ કેના કરતા? દ્રાવણમાં રહેલા ધાતુ આયન કરતા. અને દ્રાવણમાં રહેલા ધાતુ આયનના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય તો રેડોક્સ પ્રક્રિયા થાય, તો આવડા સળિયો ઓક્સિડાઇઝ થાય, ના રિડ્યુસ થાય. પણ જો આવું હોય, આમાં ભરી દો ZnSO4 અને આમાં ડૂબાડું કોપરનો સળિયો, આ કોપર, તો રેડોક્સ ન થાય, આપમેળે થાય. શું કરવાને? કેમ કે જેનો સળિયો ડૂબાડ્યો છે એ ઓક્સિડેશન નહીં પામી શકે, કેમ કે એને જેમાં ડૂબાડ્યો છે એના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય તો નીચું છે. તો Zn+2 કહેશે કે હું રિડક્શન નહીં પામું, કેમ કે કોપર રિડક્શન પામવું જોઈએ, હારો સળિયો થઈને આવી ગયો. એટલે ઓક્સિડેશન સળિયો હોય તો ઓક્સિડેશન પામવું જોઈએ ને, આયન હોય રિડ્યુસ થવો જોઈએ, પણ આયન રિડ્યુસ ત્યારે થશે કે જ્યારે એના રિએક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઊંચું હશે. પણ એના કમ્પેરેટિવલી કોપરને કે પહેલા તો ઓક્સિડાઇઝ થતો હું રિડ્યુસ થાવ, કોપર કે ઝીંક કોઈ ત્યાં સુધી ઓક્સિડાઇઝ કોઈ દી ન થાવ, ઝીંક કોઈ ત્યાં સુધી મારા ગુરુ હોય ત્યાં સુધી થવાય. Zn+2 છે તો પ્રબળ ધાતુ છે ભાઈ, અમારી શ્રેણીઓમાં મોટા ધાતુમાં આવે, તો એ ઇલેક્ટ્રોન ગુમાવે ભાઈ એની આમે. હું ઇલેક્ટ્રોન ગુમાવું ને એ ઇલેક્ટ્રોન લે તો ભૂંડા લાગી. કોપર કે હું ઇલેક્ટ્રોન ન ગુમાવું, મારું રિડક્શન પોટેન્શિયલ ઝિંક કરતા ઊંચું છે, ઇલેક્ટ્રોન ગુમાવે નહીં, ઝિંક ઇલેક્ટ્રોન લે નહીં. Zn+2 સોરી, સમજાઈ ગયું કે નહીં? તો આને આધારે પ્રશ્ન કેવા આવે? આવો આવે, શું ઝિંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય કે નહીં? હવે આમાં પ્રશ્નો આવા આવે, શું ઝિંકના પાત્રમાં CuSO4 નું દ્રાવણ ભરાય? હવે આના 4 પ્રશ્નો આવે, 4 ઓપ્શન આવે. 1, હા ભરી શકાય, કારણ કે તેમાં રેડોક્સ પ્રક્રિયા થશે નહીં. બીજું, હા ભરી શકાય, કેમ કે તેમાં રેડોક્સ પ્રક્રિયા થવાથી ઝિંક ઓક્સિડાઇઝ થશે, Cu+2 રિડ્યુસ થશે. ના, ન ભરી શકાય, કારણ કે તેમાં રેડોક્સ પ્રક્રિયા થશે નહીં. હા ભરી શકાય, સમજાઈ ગયું? સોરી, ના ન ભરી શકાય, કારણ કે તેમાં ઝિંક ઓક્સિડાઇઝ થશે, કોપર રિડ્યુસ થશે. ડી, ભરી ન શકાય, કારણ કે ઝિંક નું પાત્ર ખવાઈ જાય. સમજાય કે નહીં? અને અહીંયા કોપર જમા થાય અને તમારું કોપર સલ્ફેટ આમાં ભરો હાચવવા હાટું, તો જ્યારે તમારે જરૂર પડશે કોપર સલ્ફેટ તે નીકળશે ઝિંક સલ્ફેટ. સમજાય કે નહીં? તમે એવા ઇન્ટેન્શન થી ભાઈ મારા કોપરને હાચવજે, તમે કોપરને મૂકીને ગયા, કોપરની પીધી કાઢી નાખી. સમજાઈ ગયું કે નહીં? એટલે કહી શકાય ભરી શકાય નહીં. જવાબ આવશે નહીં, ન ભરાય. આવા ઇન્ટેન્શન થી જોવાનું. ઘણા એમ કે ભરી શકાય, હા ભરી શકાય, કે પ્રક્રિયા થાય, ભરાય કે પ્રક્રિયા થાય. અરે ભાઈ પ્રક્રિયા નથી કરવી. ભરી શકાય નો મતલબ સમજાઈ ગયું કે નહીં? આપણે સ્ટોર કરવાની વાતો કરતા હોય. એટલે ભરી શકાય નહીં, કારણ કે રેડોક્સ પ્રક્રિયા થશે નહીં. થશે, પૈસા વળી ગયા. રેડોક્સ પ્રક્રિયા થશે, ઝિંક નું પાત્ર ખવાય અને દ્રાવણમાં કોપર સલ્ફેટની સાંદ્રતા ઘટે, ઝિંક સલ્ફેટ વધે. સમજાઈ ગયું? રેડોક્સ પ્રક્રિયા થશે, ઝિંક નું પાત્ર ઓક્સિડાઇઝ થશે કે નહીં, અને કોપર સલ્ફેટની સાંદ્રતા શું થાય? ઘટશે. ચાલો રેડી? આ સમજાઈ ગયું? આવા પ્રશ્નો બીજા આવે તો આવડશે કે નહીં? ચાલો તો આપણે હવે એવા પ્રશ્નોની પ્રેક્ટિસ કરીએ ને પછી ફલિત થતા મુદ્દા જોશું. ચાલો આપણે 4 પ્રશ્નોને ડિસ્કસ કરીએ અત્યારે, પછી આપણે પૂરું કરશું. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે EMF શ્રેણી પરથી ફલિત થતા મુદ્દાઓ જોશું. હાલો આજનો ટોપિક સમજાઈ ગયો ને? ઓકે. શું એજીના પાત્રમાં ઝિંક સલ્ફેટ ભરાય? જો યાદ રાખજો, ભરી તો જ શકાય કે પ્રક્રિયા ન થાય એમ હોય અને દ્રાવણ સચવાય એમ હોય. તો એજીના પાત્રમાં, એટલે પાત્ર એટલે સોલિડ હોય એટલે આપણે સળિયો કલ્પીએ અને ઝિંક સલ્ફેટનું દ્રાવણ ભરીએ. તો સિલ્વરનો સળિયો, ઝિંક સલ્ફેટનું દ્રાવણ. જો મગજ કામ ન કરતું હોય તો યાદ હોવું જોઈએ, નીચેની તરફનો સળિયો અને ઉપર તરફનું દ્રાવણ હોય ને EMF શ્રેણી, તો પ્રક્રિયા થાય. નીચેનો દ્રાવણ અને ઉપર તરફનો સળિયો હોય તો ન થાય, કેમ કે રેડોક્સ
રિએક્શન કરવા માટે જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઊંચું હોય એના આયનો રિડક્શન પામે, જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય નીચું હોય એના પરમાણુઓ ઓક્સિડેશન પામીને આયન બને. લાઈક ઝીંક હોય Zn+2 બને અને સિલ્વર પ્લસ હોય ને એ સિલ્વર થઈને ચોંટે, બરાબર કે નહીં? આમાં ઊંધું છે. ઓછી સક્રિય ધાતુનો સળિયો વધુ સક્રિય ધાતુનું દ્રાવણ છે તો રેડોક્સ પ્રક્રિયા થશે નહીં. તો લખી શકાય ને રેડોક્સ થશે નહીં. અને રેડોક્સ થશે નહીં આથી ભરી શકાય. ટૂંકમાં કહીએ ભાઈ કેમ ભાઈ ભરી શકાય? તો જોજો બહુ સિમ્પલ ને સોબર વાત કરું. E0 Ag પ્લસ થી Ag ગ્રેટર ધેન E0 Zn+2 થી Zn. સમજાય કે નહીં? જેનો સળિયો હોય ને એનું રિડક્શન પોટેન્શિયલ નીચું હોવું જોઈએ, જેનું પાત્ર હોય એનું રિડક્શન પોટેન્શિયલ અને જેનું દ્રાવણ હોય રિડક્શન પોટેન્શિયલ ઊંચું હોય. આમાં ખેલ ઊંધો છે. આનું છે પાત્ર અને આનું છે દ્રાવણ, પ્રક્રિયા નહીં થાય, બરાબર? કેમ કે નિયમ એવો છે દ્રાવણનું રિડક્શન પોટેન્શિયલ ઊંચું હોવું જોઈએ અને સળિયાનું રિડક્શન પોટેન્શિયલ નીચું હોવું જોઈએ, એટલે કે પાત્રનું રિડક્શન પોટેન્શિયલ નીચું હોવું જોઈએ, તો જ પ્રક્રિયા થશે ને. મતલબ આમાં ભરી દો કેમ કે આ પ્રક્રિયા નહીં થાય. સમજાઈ ગયું કે નહીં? રિડક્શન પોટેન્શિયલને આધારે સમજો. આમાં જુઓ, કિશનની સગાઈની સોનાની વીંટી છે બાથરૂમ સાફ કરતી વખતે પડી ગઈ એસિડમાં, તો શું કિશનને ચિંતા કરવી જોઈએ કે ન કરવી જોઈએ? કિશનને ચિંતા કરાય કે ન કરાય? ચિંતા થાય ને, ન કરે હગાઈની વીંટી હે એસિડમાં પડી ગઈ, હમણાં હોનું બધું વ્યૂ જાહે. શું કિશનને ચિંતા કરાય? ન કરાય. શું કામ? એસિડમાં H હોય. સોનાની જે વીંટી છે એ વીંટી ખવાય ક્યારે જાય ખબર? કે વીંટી ઓક્સિડાઇઝ થાય અને આ સોનાના આયનો છૂટા પડે. સમજાઈ ગયું? તો પણ એ સોનું વધુ સક્રિય હોય તો ને, પણ હાઇડ્રોજન અને એસિડમાં હાઇડ્રોજન હોય તો સોનું Au માંથી Au પ્લસ અને એસિડ નો H પ્લસ બને H2 તો હલવાવાનું થાય, તો ચિંતા કરાય. પણ સોનું અને હાઇડ્રોજનમાં તો હાઇડ્રોજન વધુ સક્રિયમાં આવે, ગોલ્ડ ઓછો સક્રિય આવે. એટલે ગોલ્ડનો સળિયો એટલે ગોલ્ડની વીંટી અને એસિડનું દ્રાવણ હોય તો પ્રક્રિયા થાય. કોપર, ગોલ્ડ, સિલ્વર HCl માં નાખો તો પ્રક્રિયા કરે. ચિંતા કરવાની જરૂર નથી. કિશન તું તારે બાથરૂમ સાફ કરીને એસિડ થી વીંટી ચોખ્ખી થઈ જાય, અન્ય કદડો દૂર થઈ જાય. સમજાઈ ગયું? તારે એમ કરીને તારી ફિયાન્સ ને કેવા થાય કે મેં જો વીંટી ધોરાવી. બરાબર? તો એક મગજમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ કોણ કોણ, તો કે કોપર છે કે પછી Ag છે કે Au છે, બધા હાઇડ્રોજન કરતા કેવા છે? ઓછા સક્રિય છે કે નહીં? E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ Cu, Ag કે Au આ બધાય મોટા છે E0 H પ્લસ થી H2 કરતા કે નહીં? ઓછા સક્રિય છે આથી Cu કે Ag કે Au ને HCl માં નાખતા, એસિડમાં નાખતા કોઈ પ્રક્રિયા થશે નહીં. સમજાય છે કે નહીં? એટલે આને બહુ ટેન્શન લેવાની જરૂર નથી. હવે Fe ના પાત્રમાં સોનાનું દ્રાવણ ભરાય? નો ભરાય. આનો રિડક્શન પોટેન્શિયલ સોનાનો નીચો જ છે, ની દ્રાવણ પ્રક્રિયા થઈ જશે. રેડી? એટલે ન ભરાય. બરાબર? કારણ કે પ્રક્રિયા થઈ અને Fe નું પાત્ર ખવાઈ જાય અને સોનું જમા મંડે થવા. દાખલા તરીકે આ તો એના જેવું છે, તમે લોખંડની ડોલમાં હોનાનું દ્રાવણ ભરો, આપણે હાચવવું હોનાનું દ્રાવણ, ડોલ હોનાની થઈ જાય, ઉપર કોટિંગ લાગી જાય ને. બરાબર? કારણ કે E0 Au+3 અથવા Au+2 to Au is greater than E0 Fe+2 થી Fe, એટલે પ્રક્રિયા થઈ જશે. કેમ કે જે ઓછું સક્રિય ધાતુ છે એનું દ્રાવણ છે જો સોલ્યુશન, અને આનો રોડ એટલે કે સળિયો છે, પ્રક્રિયા થઈ જશે. રેડી? Ag ના પાત્રમાં કોપર સલ્ફેટ ભરી શકાય? હા, ભરી શકાય. કારણ કે E0 Ag+2 Ag greater than E0 Cu+2 Cu. આનું દ્રાવણ અને આનો સળિયો ન થાય, પ્રક્રિયા થશે નહીં. એટલે કહી શકાય ને, કારણ કે રેડોક્સ પ્રક્રિયા
થશે નહીં. રેડી? તો ચલો આજના લેક્ચરમાં આપણે આને આધારે આનો યુઝ કરી ગયા. જો હવે આપણે આને આધારે ફલિત થતા મુદ્દાઓ રિડક્શન કરતા, ઓક્સિડેશન કરતા અને સ્થાયીતાના સંદર્ભમાં નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ.